બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી છે। ભારે વરસાદ બાદ બનાસકાંઠા પર સરકારની સીધી નજર છે। જિલ્લામાં 16 થી 17 ઇંચ વરસાદ પડ્યો છે। ઋષિકેશ પટેલે કહ્યું છે કે વિધાનસભા અધ્યક્ષે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી છે, પરિસ્થિતિ પર બેઠક કરી છે। સ્થિતિને ધ્યાનમાં રાખતા અધિકારીઓ સાથે બેઠક કરી। સ્થાનિકો માટે રાજ્ય સરકાર કામગીરી કરી રહ્યા હોવાની વાત પણ ઋષિકેશ પટેલે કરી। બનાસકાંઠાની અંદર જે ભારે વરસાદની આગાહી હતી અને બનાસકાંઠામાં એ ભારે વરસાદ વરસ્યો છે। 16-17 ઇંચ, ક્યાંક 12 ઇંચ, 14 ઇંચ જેટલા વરસાદોથી આખા બનાસકાંઠા પાણીગ્રસ્ત થયું છે। આદરણીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પણ બનાસકાંઠામાં તાત્કાલિક ગઈકાલે રાત્રે જ પહોંચી ગયા અને એમને વહીવટીતંત્ર સાથે અનેક વિગતવાર મિટિંગો પણ યોજી છે અને જરૂરી સૂચનાઓ પણ તેમના તરફથી અપાઈ છે। રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે ગઈકાલે 5 જેટલા ગેસ કેડરના અધિકારીઓને ત્યાં મોકલ્યા છે ને કલેક્ટર હસ્તક મૂક્યા છે, જેથી કરી વિવિધ જુદા વિભાગોની અંદર ભાગોની અંદર જ્યાં વધારે વરસાદ છે ત્યાં જરૂરી માનવબળ પૂરું પાડી અને લોકોને ઝડપથી રાહત મળે એના માટે સરકારે શ્રેણીબદ્ધ પગલાઓ પણ યોજ્યા છે અને સાથે સતત બનાસકાંઠાના વહીવટી સંપર્ક સાથે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સતત સંપર્કમાં છે।